હેલો વિદ્યાર્થી મિત્રો, હું આજે તમારું ચિંતન ક્લાસીસમાં સ્વાગત કરું છું. તો આજે આપણે જોઈશું ધોરણ 8 નો સાયન્સ ચેપ્ટર 1, જેનું નામ છે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન. જેના અહીંયા ઉપર સૌપ્રથમ તેમાં ટોપિક્સ આપેલા છે કે આમાં તમારે કેટલા પ્રશ્નો પૂછાયેલા છે. તો અને આમાંની શરૂઆત સૌપ્રથમ થાય છે નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે કે પાક ઉછેર પર અસર કરતા પરિબળો વિશે સમજૂતી આપો. તો કે પાક ઉછેર પર અસર કરતા પરિબળોમાં તાપમાન, ભેજ, વરસાદ, જમીન વગેરેનો સમાવેશ થાય છે. અમુક પાકને ઊંચું તાપમાન, ઓછું ભેજ અને ઓછો વરસાદ જરૂરી છે, જ્યારે અમુક પાકને નીચું તાપમાન, વધુ ભેજ અને વધુ વરસાદ જરૂરી છે. આથી વિવિધ ઋતુમાં વિવિધ પાક ઉછેરવામાં આવે છે, જેમ કે મગફળી, કપાસ, સોયાબીન વગેરે વરસાદની ઋતુમાં ઉગાડવામાં આવે છે, કારણ કે આવા પાકને વધુ પાણીની આવશ્યકતા હોય છે. જ્યારે ઘઉં, ચણા, લોટ, રાઈ વગેરેને વધુ પાણીની જરૂર ન હોવાથી તેને શિયાળાની ઋતુમાં ઉગાડવામાં આવે છે. પ્રશ્ન નંબર 2, ટૂંક નોંધ લખો. ભૂમિને તૈયાર કરવી. પાક ઉછેરવા પહેલા ભૂમિને તૈયાર કરવી તે પાક ઉત્પાદનનો પ્રથમ તબક્કો છે. માટીને ઉપર નીચે કરવાથી અને પોચી બનાવવાથી વનસ્પતિના મૂળ જમીનમાં ઊંડાઈ સુધી જઈ શકે છે, તેમજ તે માટીમાં રહેતા અળસિયા અને સૂક્ષ્મ જીવોની વૃદ્ધિમાં સહાયતા કરે છે. આ સજીવો સેન્દ્રિય પદાર્થોને જમીનમાં ઉમેરે છે. ઉપરની સપાટી પરની કેટલાક સેન્ટીમીટર સુધીની જ ભૂમિ વનસ્પતિની વૃદ્ધિમાં સહાય કરે છે. આથી તેને ઉપર નીચે કરવાથી અને પોચી કરવાથી પોષણ તત્વયુક્ત ભૂમિ ઉપરની તરફ આવી જાય છે અને વનસ્પતિ આ પોષક તત્વોનો ઉપયોગ કરે છે. ખેડેલ ખેતરમાં માટીના મોટા મોટા ઢેફા હોય છે. સમારની મદદથી ઢેફા ભાંગીને ખેતરને સમથળ કરવામાં આવે છે. કેટલીક વખત જમીનને ખેડતા પહેલા કુદરતી ખાતર ઉમેરવામાં આવે છે, જેથી ભૂમિમાં કુદરતી ખાતરનું સંમિશ્રણ વ્યવસ્થિત થઈ શકે. જમીનમાં બીજ રોપતા પહેલા જમીનને પાણી આપવામાં આવે છે. આ રીતે ભૂમિને તૈયાર કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 3 કે ટૂંક નોંધ લખો. હળ. હળનો ઉપયોગ જમીનને ખેડ માટે, પાકમાં ખાતર ભેળવવા માટે, નીંદણને દૂર કરવા માટે તથા માટીને ઉપર નીચે કરવા માટે કરવામાં આવે છે. હળ લાકડાનું બનેલ હોય છે. બળદની જોડ અથવા અન્ય પ્રાણીઓની સહાયતાથી ખેંચવામાં આવે છે. તેમાં લોખંડની મજબૂત ત્રિકોણાકાર પટ્ટી આવેલી હોય છે, તેને ફાલ કહે છે. હળના મુખ્ય ભાગ લાંબા લાકડાનો બનાવેલ હોય છે, જેને હળ શાફ્ટ કહે છે. તેના એક છેડા પર હેન્ડલ હોય છે અને બીજો છેડો જોત સાથે જોડાયેલો હોય છે, જેને બળદની ગરદન ઉપર રાખવામાં આવે છે. એક જોડ બળદ તથા એક માણસને તેને સરળતાથી ચલાવી શકે છે. હાલના સમયમાં લાકડાના હળની જગ્યાએ લોખંડના હળનો ઉપયોગ વધુ થાય છે, જેનું અહીંયા ચિત્ર આપેલું છે કે અહીંયા ફાલ છે. આ હળ શાફ્ટ અને અહીંયા જે છે બળદને ગરદન ઉપર રાખવામાં આવે છે એ છે જોત. પ્રશ્ન નંબર 4 કે તંદુરસ્ત બીજને ક્ષતિગ્રસ્ત બીજથી અલગ કરવાની રીતિ જણાવો. એક બીકરમાં અડધે સુધી પાણી ભરી તેમાં એક મુઠ્ઠી ઘઉંના દાણા નાખી થોડાક સમય સુધી રાહ જોતા બીકરમાં કેટલાક બીજ પાણી ઉપર તરે છે, જ્યારે અન્ય બીજ પાણીમાં તળિયે બેસી જાય છે. ક્ષતિગ્રસ્ત બીજ પોલા હોવાથી હલકા થઈ જાય છે, આથી પાણી પર તરવા લાગે છે, જ્યારે સારા તંદુરસ્ત બીજ પાણીમાં તળિયે બેસી જાય છે. આ રીતે તંદુરસ્ત બીજને ક્ષતિગ્રસ્ત બીજથી અલગ કરી શકાય છે. પ્રશ્ન નંબર 5 ટૂંક નોંધ લખો. રોપણી એટલે કે વાવણી. વાવણી પાક ઉત્પાદનનો મહત્વનો તબક્કો છે.
વાવણી પહેલા ખેડૂત સારી અને વધુ ઉપજ પ્રાપ્ત કરવા વાળા બીજને અગ્રિમતા આપે છે. બીજની વાવણી કરવા વાવણિયાનો ઉપયોગ થાય છે, જે ગળણી આકારનું હોય છે. બીજને ગળણીથી અંદર નાખવાથી તે ધારદાર અણીવાળા છેડાયુક્ત 2 કે 3 પાઇપમાંથી પસાર થાય છે. આ છેડાઓ માટીમાં બીજનું સ્થાપન કરે છે. વાવણિયા દ્વારા બીજ વચ્ચે સમાન અંતર અને યોગ્ય ઊંડાઈ રાખી શકાય છે, જેનાથી દરેક છોડને સૂર્યપ્રકાશ, પોષક તત્વો અને પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે છે. વાવણી વખતે એ બાબતનું ધ્યાન રાખવું કે રોપણી પછી બીજ માટીથી ઢંકાયેલું રહે, જેથી પક્ષીઓ દ્વારા થતું નુકસાન અટકાવી શકાય. આ રીતનું મશીન હોય જે અહીંયાથી આ પાઇપ સાથે જોડાયેલું હોય છે અને અહીંયાથી બીજ નાખવામાં આવે છે, જેનાથી બધી પાઇપમાંથી સમાંતરે બીજ બધી જગ્યાએ અને સમાન જગ્યા ઉપર બીજની રોપણી થાય છે અને આ રીતે વાવણી કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 6 કે સિંચાઈ એટલે શું? પાણી બચાવતી સિંચાઈની 2 પદ્ધતિઓનું વર્ણન કરો. નિયમિતપણે ખેતરમાં યોગ્ય પ્રમાણમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે. પાણી બચાવતી સિંચાઈની પદ્ધતિ નીચે પ્રમાણે છે. ફુવારા પદ્ધતિ, તો કે આ પદ્ધતિનો ઉપયોગ અમલસર ભૂમિ માટે કરવામાં આવે છે, જ્યાં પાણી ઓછી માત્રામાં હોય છે. કાટખૂણે પાઇપના ઉપરી છેડા પર ફરતી નોકલો લગાવવામાં આવેલ હોય છે. આ પાઇપ નિશ્ચિત અંતરે મુખ્ય પાઇપની સાથે જોડાયેલ હોય છે. જ્યારે પંપની મદદથી પાણી મુખ્ય પાઇપમાં પહોંચાડવામાં આવે છે, ત્યારે તે ફરતી નોઝલમાંથી બહાર નીકળે છે. આ પદ્ધતિમાં પાણીનો છંટકાવ છોડ ઉપર એવી રીતે થાય છે જેમ કે વરસાદ પડતો હોય. ફુવારા પદ્ધતિ ઘાસવાળી જમીન, કોફીના વાવેતર અને કેટલાક અન્ય પાક માટે ખૂબ ઉપયોગી છે. ટપક સિંચાઈ પદ્ધતિ. આ પદ્ધતિ વડે પાણી ટીપે ટીપે સીધું જ છોડના મૂળની નજીક પડે છે, આથી તેને ટપક સિંચાઈ પદ્ધતિ પણ કહે છે. ફળાઉ વનસ્પતિ, બગીચા તેમજ વૃક્ષોને પાણી આપવાની તે સર્વોત્તમ પદ્ધતિ છે. આ પદ્ધતિમાં પાણીનો બિલકુલ વ્યય થતો નથી તેમજ પાણી એકઠું થતું નથી, એટલે આ પદ્ધતિ પાણીની અછતવાળા વિસ્તારોમાં એક વરદાનરૂપ છે. પ્રશ્ન નંબર 7 ટૂંક નોંધ લખો. નિંદામણ. ખેતરમાં મુખ્ય પાકની સાથે અન્ય અનૈચ્છિક કે બિનજરૂરી છોડ કુદરતી રીતે પાકની સાથે ઉગી નીકળે છે, જેને નીંદણ કહે છે. નીંદણને દૂર કરવાની ક્રિયાને નિંદામણ કહે છે. નીંદણ પાક સાથે પાણી, પોષક દ્રવ્યો, જગ્યા તેમજ પ્રકાશ મેળવવા માટે સ્પર્ધા કરે છે. ખેતરમાં જે પાણી કે ખાતર આપવામાં આવે છે, તેમાંનો અડધો ભાગ આ નીંદણ શોષી લે છે, તેથી મુખ્ય પાકની વૃદ્ધિ પર અસર થાય છે. નીંદણ લણણીમાં વિક્ષેપ ઊભો કરે છે તથા મનુષ્ય અને પ્રાણીઓ માટે ઝેરી હોઈ શકે છે, આથી નિંદામણ આવશ્યક છે. પાક ઉગાડતા પહેલા ખેતરમાં ખેડ દ્વારા નીંદણ દૂર કરવામાં આવે છે, જેથી નીંદણ સુકાઈને મરી જાય છે અને માટીમાં ભળી જાય છે. સમયાંતરે નીંદણને જમીન નજીકથી હાથ વડે કાપવામાં કે મૂળ સહિત ખુરપીની મદદ વડે ઉખાડવામાં આવે છે. નીંદણને જડમૂળથી દૂર કરવા માટે વાવણિયાનો પણ ઉપયોગ થાય છે. આ ઉપરાંત કેટલાક રસાયણોની મદદથી પણ નીંદણ પર નિયંત્રણ લાવી શકાય છે. આ રસાયણોને નીંદણનાશક કહે છે. પ્રશ્ન નંબર 2 નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે કે પાક ઉત્પાદનની કાર્યપદ્ધતિઓ એટલે શું? ખેત પદ્ધતિઓના નામ જણાવો. પાકને ઉછેરવા માટે ખેડૂત દ્વારા સમયાંતરે કરવામાં આવેલી પ્રવૃત્તિઓને ખેત પદ્ધતિઓ કહે છે. આ પદ્ધતિમાં ભૂમિને તૈયાર કરવી, રોપણી એટલે કે વાવણી, કુદરતી અને કૃત્રિમ ખાતર આપવું, સિંચાઈ, નીંદણની રક્ષણ, લણણી, ઉત્પાદનનો સંગ્રહ વગેરેનો ઉપયોગ થાય છે. અહીંયા જેમના ચિત્રો આપેલા છે, આ દવાનો છંટકાવ થાય છે, અહીંયા વાવણી થાય છે
આનો સંગ્રહ થાય છે, આ નીંદણ ઊભું કરવામાં આવે છે. બધા તે પદ્ધતિના પ્રકારો છે. પ્રશ્ન નંબર 2 કે બીજની વાવણી કરવા માટે વપરાતા પરંપરાગત ઓજારો વિશે જણાવો. વાવણિયાઓએ પરંપરાગત રીતે બીજની વાવણી કરવા માટે વાપરવામાં આવતું ઓજાર છે. વાવણિયાના ઉપરનો ભાગ ગળણી આકારનો હોય છે. બીજને ગળણીથી અંદર નાખવાથી તે ધારદાર અણીવાળા છેડાયુક્ત 2 કે 3 પાઇપમાંથી પસાર થાય છે. આ છેડાઓ માટીના ખૂંપીને બીજનું સ્થાપન કરે છે. પ્રશ્ન નંબર 3 છે કે આપેલ સાધનનું નામ જણાવી તેના કાર્યો જણાવો. આપેલ સાધન ટ્રેક્ટર દ્વારા સંચાલિત વાવણીયું એટલે કે સીડ ડ્રીલ છે. આ સાધન દ્વારા વાવવામાં આવતા બીજમાં સમાન અંતર તેમજ ઊંડાઈ બની રહે છે. તે સુનિશ્ચિત કરે છે કે રોપણી પછી બીજ માટી દ્વારા ઢંકાયેલું રહે. તેથી પક્ષીઓ દ્વારા બીજને થતું નુકસાન અટકાવી શકાય છે. સીડ ડ્રીલ દ્વારા રોપણી કરવાથી સમય અને મહેનત બંનેનો બચાવ થાય છે. આજે અહીંયા જે મશીન જે સાધન આપેલું છે તેનાથી વાવેતર કરવામાં આવે છે. જે અહીંયાથી મશીનમાંથી બીજ નાખવામાં આવે છે અને આ જે પાઇપ છે પાઇપમાંથી તેનું વાવેતર થાય છે. પ્રશ્ન નંબર 4 કે નર્સરીમાં છોડને નાની નાની ડોકડીઓમાં કેમ રાખવામાં આવે છે? તો કે નર્સરીમાં ડાંગર જેવા કેટલાક છોડના બીજ તથા અન્ય વનસ્પતિઓને કોથળીમાં ઉછેરવામાં આવે છે. પૂરતી વૃદ્ધિ થયા બાદ તેમને જરૂરિયાતના સ્થાને જમીનમાં રોપવામાં આવે છે. કોથળીમાં હોવાના કારણે આ વનસ્પતિના મૂળ જમીન સાથે જોડતા નથી. પરિણામે તેને બીજી જગ્યાએ સરળતાથી લઈ જઈ શકાય છે. આથી નર્સરીમાં છોડને નાની નાની કોથળીઓમાં રાખવામાં આવે છે. પ્રશ્ન નંબર 5 કે વાવણી સમયે શા માટે બે બીજ વચ્ચે ચોક્કસ અંતર રાખવામાં આવે છે? તો કે બે છોડની વચ્ચે થતી ગીચતાને રોકવા માટે બીજની વચ્ચે આવશ્યક અંતર હોવું અત્યંત મહત્વપૂર્ણ છે. તેનાથી છોડને પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ, પોષક તત્વ તેમજ પાણી પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. તેથી છોડની વૃદ્ધિ અને વિકાસ સારી રીતે થઈ શકે. સમયાંતરે અત્યંત ગીચતાપણું રોકવા માટે કેટલાક છોડને દૂર કરી દેવામાં આવે છે. પ્રશ્ન નંબર 6 કે ખેતરમાં સતત પાક ઉગાડવાના લીધે જમીન પર કઈ અસર જણાશે સમજાવો. ખેતરમાં સતત એક જ પાક ઉગાડવાથી જમીનમાંથી કેટલાક પોષક દ્રવ્યો ઓછા થઈ જાય છે. આ ક્ષતિ પૂરી કરવા ખેડૂત ખેતરમાં કુદરતી ખાતર ઉમેરે છે. અયોગ્ય અથવા અપૂરતા કુદરતી ખાતર આપવાથી છોડ નબળા પડી જાય છે. પરિણામે જે તે પાક ત્યાં સારી રીતે ઉગતો નથી. પ્રશ્ન નંબર 7 કે ખેડૂત વનસ્પતિજ તેમજ પ્રાણીજ કચરાનું શું કરે છે? કેમ? ખેડૂત વનસ્પતિજ તેમજ પ્રાણીજ કચરાને ખુલ્લા સ્થળોએ એક ખાડામાં એકઠા કરી તેનું વિઘટન થવા દે છે. વિઘટન કેટલાક સૂક્ષ્મજીવો દ્વારા થાય છે. વિઘટિત પદાર્થોને કુદરતી ખાતરના સ્વરૂપે ઉપયોગમાં લાવવામાં આવે છે. આમ ખેતરમાંથી જ મળી રહેલો કચરો ખાતર સ્વરૂપે ખેડૂતને ઉપયોગી બને છે. તે પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 8 કે પાકની ફેરબદલી કરવાથી શું થાય છે? ભારતના ખેડૂતો પાકની ફેરબદલી કેવી રીતે કરે છે તે જણાવો. પાકની ફેરબદલીની પદ્ધતિમાં ખેતરમાં એક પાક ઉછેર્યા બાદ બીજી વાર અન્ય પ્રકારના પાકોનો ઉછેર કરવામાં આવે છે. ઉત્તર ભારતમાં ખેડૂતો એક ઋતુમાં કઠોળ ઉગાડે છે અને બીજી ઋતુમાં ઘઉં ઉગાડે છે. તેનાથી જમીનમાં નાઇટ્રોજનની પૂર્તતા થાય છે. સીંબી કુળ એટલે કે કઠોળ વર્ગની વનસ્પતિના મૂળની ગંડિકાઓમાં રાઇઝોબિયમ બેક્ટેરિયા જોવા મળે છે. તેઓ વાતાવરણમાં રહેલ નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરે છે. જેના કારણે જમીનમાં નાઇટ્રોજનની પૂર્તિ થાય છે. પ્રશ્ન નંબર 9 કે કુદરતી ખાતરના ફાયદા જણાવો.
કુદરતી ખાતરના ફાયદા આ મુજબ છે કે કુદરતી ખાતર જમીનની જળ ધારણ ક્ષમતા વધારો કરે છે. તેનાથી જમીન છિદ્રાળુ રહે છે, જેનાથી વાયુ વિનિમયમાં સરળતા પ્રાપ્ત થાય છે. તે ફાયદાકારક સૂક્ષ્મજીવોમાં વધારો કરે છે. જમીનના બંધારણમાં સુધારો કરે છે. પ્રશ્ન નંબર 10 કે સજીવો માટે પાણીનું વિશેષ મહત્વ કેમ છે? તો કે કોઈ પણ સજીવને જીવંત રહેવા માટે પાણી જરૂરી છે. સજીવની વૃદ્ધિ અને વિકાસ માટે પાણીનું વિશેષ મહત્વ છે. સજીવોમાં લગભગ 70% થી 90% પાણી હોય છે. સજીવની જૈવ રાસાયણિક ક્રિયાઓ પાણી વગર શક્ય નથી. આથી સજીવો માટે પાણીનું વિશેષ મહત્વ છે. પ્રશ્ન નંબર 11 કે ખેતરમાં નિયમિત રૂપે પાણી આપવું કેમ આવશ્યક છે? તો કે વનસ્પતિના લગભગ 90% પાણી હોય છે. ખેતરમાં બીજનું અંકુરણ સૂક્ષ્મ પરિસ્થિતિમાં થતું નથી. વનસ્પતિના પ્રત્યેક ભાગમાં ખનિજોનું વહન પાણી દ્વારા થાય છે. તે પાકને ઠંડી તેમજ ગરમ હવાથી રક્ષણ આપે છે. સ્વસ્થ પાકનો ઉછેર માટે જમીનમાં પાણીનો ભેજ જાળવી રાખવા ખેતરમાં નિયમિત રૂપે પાણી આપવું જરૂરી છે. પ્રશ્ન નંબર 12 કે નીંદણ એટલે શું? તો કે આપણે તેનું નિયંત્રણ કેવી રીતે કરી શકીએ છીએ? તો કે ખેતરમાં મુખ્ય પાકની સાથે કેટલાક અનૈચ્છિક કે બિનજરૂરી છોડ કુદરતી રીતે ઉગી નીકળે છે. આવા અનૈચ્છિક કે બિનજરૂરી છોડને નીંદણ કહે છે. નીંદણને દૂર કરવા માટે ખેડૂત પાક ઉગાડતા પહેલા ખેડ દ્વારા નીંદણને દૂર કરે છે, જેથી તે સુકાઈને મરી જાય છે. ખુરપી અથવા વાવણિયાની મદદથી સમયાંતરે નીંદણને જમીન નજીકથી કાપવામાં કે મૂળ સહિત ઉખાડવામાં આવે છે. નીંદણને દૂર કરવા માટે નીંદણનાશક રસાયણોનો પણ છંટકાવ કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 13 કે નીંદણને દૂર કરવા માટે ખેડૂત કઈ કઈ પદ્ધતિઓ અપનાવે છે? તો કે નીંદણને દૂર કરવા માટે ખેડૂત પાક ઉગાડતા પહેલા ખેડ દ્વારા નીંદણને દૂર કરે છે, જેથી તે સુકાઈને મરી જાય છે. ખુરપી અથવા વાવણીની મદદથી સમયાંતરે નીંદણને જમીન નજીકથી કાપવામાં કે મૂળ સહિત ઉગાડવામાં આવે છે. નીંદણને દૂર કરવા માટે નીંદણનાશક રસાયણોનો પણ છંટકાવ કરે છે, જેમ કે 2,4,4-D. ખેતરમાં નીંદણનો નાશ કરવા માટે તેનો છંટકાવ કરવામાં આવે છે, જે પાકને નુકસાન કરતા નથી. તેને પાણી વડે મંદ કરી નીંદણનાશકનું જરૂરી માત્રાવાળું દ્રાવણ મેળવી સ્પ્રેયરની મદદથી ખેતરમાં છંટકાવ કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 14 કે ખેડૂતે નીંદણનાશકનો ખેતરમાં છંટકાવ કરતા કઈ કઈ સાવધાની રાખવી જોઈએ? નીંદણના પુષ્પ કે બીજ બનતા પહેલા નીંદણનાશકનો છંટકાવ કરવો જોઈએ. નીંદણનાશકને પાણીમાં યોગ્યતા અનુસાર ભેળવીને સ્પ્રેની મદદથી ખેતરમાં છંટકાવ કરવો જોઈએ. આ રસાયણોનો છંટકાવ કરતી વખતે તેમણે પોતાનું નાક તેમજ મુખ કપડાથી ઢાંકી દેવું જોઈએ. ખેડૂત નીંદણનાશકનો ખેતરમાં છંટકાવ સાવધાનીપૂર્વક કરવો જોઈએ. પ્રશ્ન નંબર 15 કે થ્રેશિંગ વિશે ટૂંકમાં જણાવો. લણણી કર્યા બાદ કાપવામાં આવેલ પાકમાંથી બીજ અથવા દાણાઓને ભૂસામાંથી અલગ કરવામાં આવે છે. આ પ્રક્રિયાને થ્રેશિંગ કહેવામાં આવે છે. પરંપરાગત રીતે થ્રેશિંગ હાથ વડે કરવામાં આવે છે, જ્યારે હાલ મશીન વડે થ્રેશિંગ કરવામાં આવે છે. મશીન વડે થ્રેશિંગ કરવાથી સમયની બચત થાય છે. નાના ખેતરવાળા ખેડૂતો અનાજના દાણાઓને અને ભૂસાને ઉણપવા જેવી ક્રિયા દ્વારા અલગ કરે છે. હાલમાં ખેતીમાં કમ્બાઈન મશીનોનો પણ ઉપયોગ થાય છે, જે હકીકતમાં હાર્વેસ્ટર અને થ્રેશરનું સંયુક્ત સ્વરૂપ છે. પ્રશ્ન નંબર 16 કે ધાન્ય પાકોના સંગ્રહ પહેલા શું કરવું જોઈએ? શા માટે? તો કે લણેલા દાણાઓમાં વધુ ભેજ રહેલો હોય છે. જો તરત લણેલા પાકના દાણાઓને
સૂકવ્યા વગર જ સંગ્રહ કરવામાં આવે છે તો તે બગડી શકે છે અથવા સૂક્ષ્મજીવો દ્વારા નષ્ટ થઈ શકે છે. સંગ્રહ પહેલા દાણાઓને તાપમાં સૂકવવા જોઈએ જેથી તેનામાં રહેલા ભેજની માત્રામાં ઘટાડો થાય અને કીટકો, ઉપદ્રવી જીવજંતુઓ, બેક્ટેરિયા અને ફૂગથી રક્ષણ મળે છે. પ્રશ્ન નંબર 17 કે તમારા ઘરમાં અનાજના સંગ્રહ અને જાળવણી માટે શું કરવામાં આવે છે તે જણાવો. તો કે ઘરમાં અનાજનો સંગ્રહ કરતા પહેલા બીજને તાપમાં સૂકવવામાં આવે છે જેથી તેનામાં રહેલ ભેજની માત્રામાં ઘટાડો થાય છે. અનાજને સાફ કરીને દિવેલ વડે મોવામાં આવે છે જેથી તેને કીટકો, બેક્ટેરિયા અને ફૂગથી રક્ષણ પ્રાપ્ત થઈ શકે છે. આ ઉપરાંત અનાજના સંગ્રહ માટે લીમડાના સૂકા પાંદડાનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ અનાજને ધાતુના મોટા પીપળાઓ તેમજ મોટા કઠોળમાં ભરવામાં આવે છે જેથી તેનું ઉંદર અને કીટક જેવા જંતુઓથી રક્ષણ કરી શકાય છે. પ્રશ્ન નંબર 3 છે, અહીંયા તફાવત લખો. પહેલો તફાવત છે કે અરીફ પાક અને રવિ પાક. તો અરીફ પાક કોને કહેવાય અથવા રવિ પાક કોને કહેવાય એટલે કે બંનેમાં શું તફાવત છે તે આપણે જોઈએ. તો પહેલા આપણે અરીફ પાક જોઈએ કે આ પાક વરસાદની ઋતુમાં વાવવામાં આવે છે. તેનો સમયગાળો જૂનથી સપ્ટેમ્બર સુધી હોય છે. ઉદાહરણ તરીકે ડાંગર, મકાઈ, સોયાબીન, મગફળી વગેરે. અને રવિ પાક છે તો રવિ પાક વિશે આપણે જાણીએ તો કે આ પાક શિયાળાની ઋતુમાં વાવવામાં આવે છે. તેનો સમયગાળો ઓક્ટોબર થી માર્ચ સુધી હોય છે. જેમ કે ચણા, વટાણા, રાઈ, અળસી વગેરે રવિ પાક છે. એ પછી છે તફાવત છે બીજો કે કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતર, અથવા સમજાવો કે કૃત્રિમ ખાતર કઈ રીતે કુદરતી ખાતરથી અલગ છે. આ બંનેમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછી શકે છે જેમાં આપણે તફાવત જોઈએ. કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતર. તો કૃત્રિમ ખાતર છે કે કૃત્રિમ ખાતર એક માનવ નિર્મિત અકાર્બનિક ક્ષાર છે, જ્યારે કુદરતી ખાતર તો કે કુદરતી ખાતર એક કાર્બનિક એટલે કે જૈવિક પદાર્થ છે જે છાણ, ઉત્સર્ગ દ્રવ્યો અને વનસ્પતિના અવશેષોના વિઘટનથી પ્રાપ્ત થાય છે. કૃત્રિમ ખાતર તો કે આ ખાતરનું નિર્માણ કારખાનામાં થાય છે, જ્યારે કુદરતી ખાતર તો કે આ ખાતરનું નિર્માણ ખેતરમાં થાય છે. કૃત્રિમ ખાતરથી જમીનને સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા નથી, જ્યારે કુદરતી ખાતરથી જમીનને ભરપૂર માત્રામાં સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થાય છે. કૃત્રિમ ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક તત્વો જેવા કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, જ્યારે કુદરતી ખાતરની વનસ્પતિઓ માટે પોષક દ્રવ્યોનું પ્રમાણ આક્ષેપ રીતે ઓછું હોય છે. ચોથો પ્રશ્ન છે કે વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો. પહેલો છે કે ભારતના જુદા જુદા પ્રદેશમાં પાકોના વિવિધ પ્રકારો જોવા મળે છે. તો કે ભારત એક વિશાળ દેશ છે. ભારતમાં એક પ્રદેશથી બીજા પ્રદેશમાં તાપમાન, ભેજ, વરસાદ જેવી આબોહવાઇક પરિસ્થિતિ જુદી જુદી હોય છે. તેમજ વિવિધ પ્રદેશોમાં જમીનના પ્રકાર પણ અલગ અલગ છે. વળી દરેક પ્રકારના પાકને કોઈ ચોક્કસ વાતાવરણ અને જમીન અનુકૂળ હોય છે. આથી ભારતના વિવિધ પ્રદેશોમાં વિવિધ પ્રકારના પાક ઉછેરવામાં આવે છે. પ્રશ્ન નંબર 2 કે ડાંગરને શિયાળામાં ઉછેરવામાં આવતી નથી. કારણ તો કે ડાંગરને ઉછેરવા શરૂઆતમાં વધારે માત્રામાં પાણીની ભેજવાળી અને હૂંફાળા વાતાવરણની જરૂર પડે છે. શિયાળામાં હવા સૂકી અને ઠંડી હોય છે, જે ડાંગરના પાકને અનુકૂળ આવતી નથી. તેથી ડાંગરને શિયાળામાં ઉછેરવામાં આવતી નથી. પ્રશ્ન નંબર 3 કે બીજને જમીનમાં વાવ્યા પહેલા જમીનની ખેડ કરવી જરૂરી છે. કારણ તો કે પાકના સારા ઉત્પાદન માટે બીજ રોપતા પહેલા માટીને પોચી કરવી તેમજ તેના નાના ટુકડા કરવા જરૂરી છે. આમ કરવાથી પાકના મૂળ
જમીનમાં ઊંડાઈ સુધી જઈ શકે છે. આ સિવાય ઉપરની સપાટી પરની કેટલાક સેન્ટીમીટર સુધીની ભૂમિ વનસ્પતિની વૃદ્ધિમાં સહાય કરે છે. તેને ઉપર નીચે કરવાથી અને પોચી કરવાથી પોષક તત્વયુક્ત ભૂમિ ઉપરની તરફ આવી જાય છે, જેથી વનસ્પતિ આ પોષક તત્વોનો ઉપયોગ કરી શકે છે. પ્રશ્ન નંબર 4 કે ખેડૂતે નીંદણનાશક દવાઓનો છંટકાવ વખતે પોતાનું મોં અને નાક કપડાથી ઢાંકી દેવું જોઈએ. કારણ તો કે નીંદણનાશક દવાઓ રસાયણોની બનેલી હોય છે, જે સીધી શરીરમાં જાય તો વ્યક્તિના સ્વાસ્થ્યને હાનિ કરી શકે છે. નીંદણનાશકનો છંટકાવ કરતી વખતે ખેડૂતના શરીરમાં તે જાય નહીં તે માટે ખેડૂતે નીંદણનાશક દવાઓના છંટકાવ વખતે પોતાનું મોં અને નાક કપડાથી ઢાંકી દેવું જોઈએ. 5મો ટોપિક છે કે નીચેના પ્રશ્નોના 1 થી 2 વાક્યમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે કે સજીવોને વિવિધ જૈવિક ક્રિયાઓ કરવા માટેની શક્તિ કેવી રીતે મળે છે? તો કે સજીવો જેવા ખોરાક લે છે તેનું પાચન થતા મુક્ત થતી શક્તિ સજીવોને વિવિધ જૈવિક ક્રિયાઓ કરવા માટે ઉપયોગી બને છે. વનસ્પતિની ખોરાકની જરૂરિયાત પૂરી કરવા માટે ખેતી ઉત્પાદન અંગે શું જરૂરી છે? તો કે વનસ્પતિ ખોરાકની જરૂરિયાત પૂરી કરવા માટે નિયમિત ખેત ઉત્પાદનનું વ્યવસ્થાપન અને યોગ્ય સમયે વિતરણ જરૂરી છે. પ્રશ્ન નંબર 3 કે શેના આધારે પાકોને વર્ગીકૃત કરવામાં આવે છે? તો કે જે ઋતુમાં આપણે જે પાક લઈએ છીએ તેના આધારે તેનું વર્ગીકરણ કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 4 કે ભારતમાં પાકને ઋતુના આધારે કેટલા ભાગમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે અને ક્યાં? તો કે ભારતમાં પાકને ઋતુના આધારે 2 ભાગમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે, ખરીફ પાક અને રવિ પાક. જો ઘઉંને ખરીફ ઋતુમાં ઉગાડવામાં આવે તો શું થશે? ચર્ચા કરો. તો કે ઘઉંનો પાક શિયાળા એટલે કે ઓક્ટોબરથી માર્ચમાં ઉગાડવામાં આવે છે. જો ઘઉં ખરીફ ઋતુ એટલે કે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન ઉગાડવામાં આવે તો વરસાદની ઋતુ હોવાને કારણે તેના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો આવે છે. તેથી ઘઉંને ખરીફ ઋતુમાં ઉગાડવામાં આવતા નથી. પ્રશ્ન નંબર 6 કે અળસિયાને ખેડૂતના મિત્ર પણ કહે છે, ટૂંકમાં સમજાવો. તો કે અળસિયા જમીનના સ્તરોને ઉપર નીચે કરે છે, તેથી જમીનમાં હવા તેમજ ભેજની અવરજવર સરળ બને છે અને વનસ્પતિના મૂળ સારી રીતે સ્થાપિત થઈ જાય છે. અળસિયા જમીનમાં રહેલ કાર્બનિક દ્રવ્યોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને ઉત્સર્ગ દ્રવ્યો જમીનમાં ભેળવે છે, જે બહુ જ ઉત્તમ પ્રકારનું ખાતર છે, જેને વર્મી કમ્પોસ્ટ કહે છે. આ કારણોથી અળસિયા ખેડૂતોના મિત્રો છે. શા કારણે જમીનની ખેડ કરતા પહેલા તેમાં ખાતર ઉમેરવામાં આવે છે? તો કે ખેડ કરવાથી ભૂમિના સ્તરો ઉપર નીચે થાય છે અને કણો વચ્ચે જગ્યા વધે છે. ખેડ કરતા પહેલા ખાતર ઉમેરતા ખાતરનું ભૂમિમાં સંમિશ્રણ વ્યવસ્થિત થઈ શકે છે. ખાતર ભૂમિમાં ભળી જાય છે, આથી જમીનની ખેડ કરતા પહેલા તેમાં ખાતર ઉમેરવામાં આવે છે. પ્રશ્ન નંબર 8 કે આપેલ સાધન વિશે વર્ણન કરો. દાખલા તરીકે કલ્ટિવેટર. તો કે ખેતરની ખેડ ટ્રેક્ટર દ્વારા સંચાલિત દાંતી એટલે કે કલ્ટિવેટર વડે કરવામાં આવે છે. તેના દાંતા 2 હરોળમાં હોય છે. દાંતીમાં લીવર પણ જોડેલું હોય છે. કલ્ટિવેટરના ઉપયોગથી શ્રમ તથા સમય બંનેની બચત થાય છે. જમીનમાં બીજની વાવણી માટે વપરાતા ઓજારોનું નામ જણાવો. જમીનમાં બીજ વાવવા માટે ઉપયોગમાં આવતા સાધનને વાવણીઓ કહે છે. પ્રશ્ન નંબર 10 કે ખાતર આપવાની ક્રિયા એટલે શું? તો કે સતત એક જ પાક ઉગાડવાથી માટીમાંથી કેટલાક પોષક દ્રવ્યો ઓછા થઈ જાય છે. આ ક્ષતિ પૂરી કરવા માટે ખેડૂત ખેતરમાં કુદરતી ખાતર આપે છે. આ પ્રક્રિયાને ખાતર આપવાની ક્રિયા કહે છે. પ્રશ્ન નંબર 11 કે ઉનાળામાં પાકને પાણી આપવાની માત્રા વધારે હોય છે. શા માટે? તો કે ઉનાળામાં તાપમાન વધુ હોવાથી પાણીનું બાષ્પીભવન ઝડપી થાય છે, જેથી જમીન ઝડપથી સુકાઈ જાય છે.
આથી ઉનાળામાં પાકને પાણી આપવાની માત્રા વધારે હોય છે. સિંચાઈના સ્ત્રોત જણાવો. કુવાઓ, બોર કુવાઓ, તળાવો, સરોવરો, નદીઓ, બંધ તેમજ નહેરો સિંચાઈ માટે પાણીના સ્ત્રોત છે. સિંચાઈની પરંપરાગત રીતિના નામ આપો. તો કે મોટ, ચેન પંપ, ઢેકલી અનેरहेટ એ સિંચાઈની પરંપરાગત રીતો છે. સિંચાઈ માટે પાણીને ઉપર ખેંચવા શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે સિંચાઈ માટે પાણીને ઉપર ખેંચવા માટે પંપનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 15 કે સિંચાઈ માટેના પંપ ચલાવવા માટે શું ઉપયોગમાં લેવામાં આવે છે? તો કે પંપ ચલાવવા માટે ડીઝલ, બાયોગેસ, વિદ્યુત ઉર્જા તેમજ સૌર ઉર્જાનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 16 કે આધુનિક સિંચાઈની મુખ્ય પદ્ધતિઓ જણાવો. તો કે આધુનિક સિંચાઈની મુખ્ય પદ્ધતિઓ ફુવારા પદ્ધતિ અને ટપક સિંચાઈ પદ્ધતિ છે. પ્રશ્ન નંબર 17 કે ખેડૂતો પોતાના પાકના ઉત્પાદનનો સંગ્રહ ક્યાં કરે છે? તો કે ખેડૂત પોતાના પાકના ઉત્પાદનનો સંગ્રહ કંતાનના કોથળાઓ, ધાતુના મોટા પીપળા તેમજ મોટા પાયા પર અનાજનો સંગ્રહ કોઠારોમાં અથવા વખારમાં કરે છે. વ્યાખ્યા આપો. પાક તો કે એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન પર મોટી માત્રામાં ઉછેરવામાં આવે તો તેને પાક કહે છે. કૃત્રિમ ખાતર તો કે માનવ દ્વારા તૈયાર કરવામાં આવેલ રાસાયણિક પદાર્થને જમીનની ફળદ્રુપતા વધારવા જમીનમાં ઉમેરવામાં આવે છે, જેને કૃત્રિમ ખાતર કહે છે. ત્રીજું છે કુદરતી ખાતર. તો કે પાકના તંદુરસ્ત વિકાસ માટે જમીનમાં ઉમેરવામાં આવતા કાર્બનિક પોષક દ્રવ્યોને કુદરતી ખાતર કહે છે. સિંચાઈ તો કે સમયાંતરે ખેતરમાં યોગ્ય પ્રમાણમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે. નીંદણ ખેતરમાં મુખ્ય પાકની સાથે કેટલાક અનૈચ્છિક કે બિનજરૂરી છોડ કુદરતી રીતે ઉગી નીકળે છે. આવા અનૈચ્છિક કે બિનજરૂરી છોડને નીંદણ કહે છે. નીંદણનાશક નીંદણને દૂર કરવામાં આવતા રસાયણોને નીંદણનાશક કહેવામાં આવે છે. લણણી પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થાય છે ત્યારે તેને કાપવાની ક્રિયાને લણણી કહેવામાં આવે છે. થ્રેશિંગ કાપવા માટે આવેલ પાકમાંથી બીજ દાણાઓને ભૂસામાંથી અલગ કરવાની ક્રિયાને થ્રેશિંગ કહે છે. પશુપાલન મોટા પાયા પર ઘરમાં કે ખેતરમાં પાલતુ પ્રાણીઓને યોગ્ય રહેઠાણ, ખોરાક પૂરા પાડવામાં આવે તેમજ દેખરેખ કરીને ખાદ્ય પદાર્થ પ્રાપ્ત કરવામાં આવે છે, જેને પશુપાલન કહે છે. મુદ્દો 7મો માંગ્યા મુજબ ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે કે નીચેના દરેક બે ઉદાહરણ આપો. અહીંયા ખરીફ પાક અને રવિ પાક. તો ખરીફ પાકનું ઉદાહરણ જોઈએ તો કે ડાંગર, મકાઈ, સોયાબીન, કપાસ આ ખરીફ પાક છે. રવિ પાક તો કે ઘઉં, ચણા, વટાણા, રાઈ, અળસી આ રવિ પાક છે. પ્રશ્ન નંબર 2 કે નીચે આપેલા સાધનોને ઓળખી તેના ભાગોનું નામ નિર્દેશક કરો અને કાર્ય જણાવો. આ સાધન છે અને તેના અહીંયા ભાગોનું નામ આપેલા છે, જેમ કે આને પકડ, આ હેન્ડલ, આ બીમ, આ ધરીને સળિયો અને આ વળેલી પ્લેટ. સાધનનું નામ છે ખરપિયો અને સાધનનું કાર્ય છે કે નીંદણને દૂર કરવા અને જમીનને પોચી કરવા માટે વપરાય છે. પ્રશ્ન નંબર 3 છે કે નીચેના વાક્યોને ક્રમ અનુસાર ગોઠવવામાં ખાનાના ક્રમશઃ અંક લખો. આ વાક્યો આપેલા છે એ વાક્ય કે પહેલા પછી બીજું, ત્રીજું અને ચોથું એમ 4 વાક્યના અહીંયા નંબર આપવાના છે, જે તમે આમાંથી જોઈને પણ લખી શકો છો. પ્રશ્ન નંબર 4 કે નીચે આપેલા બોક્સને યોગ્ય ક્રમમાં ગોઠવો જેથી શેરડીના ઉત્પાદન માટેનું રેખાચિત્ર તૈયાર થઈ શકે. આપેલો બોક્સને યોગ્ય રીતે ગોઠવવાનું છે તો કે પાકના અહીંયા 7 આપેલા છે તેને અહીંયા લાઈનમાં આપણે ગોઠવવાના છે. તો સૌથી પહેલા જમીન તૈયાર કરવી, પછી ખેતરને ખેડવું, પછી રોપણી, પછી ખાતર આપવું, એને પછી સિંચાઈ, પછી લણણી અને પછી છેલ્લે આવશે પાકને ખાંડના કારખાનામાં મોકલો.
પ્રશ્ન ટોપિક નંબર 8 કે નીચેના દરેક પ્રશ્નોના જવાબ માટે નીચે વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. વિકલ્પ પહેલો કે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? તો કે બધા જ પાક બધી જ ઋતુમાં લઈ શકાય છે. સોયાબીનના ઉછેર માટે નીચેનામાંથી કઈ બાબત જરૂરી નથી? તો કે ઊંચું તાપમાન. કુદરતી ખાતર એક ખાલી જગ્યા પદાર્થ છે જે ખાલી જગ્યા અથવા પ્રાણીઓના વિઘટનથી પ્રાપ્ત થાય છે. તો કે કાર્બનિક પદાર્થ છે જે વનસ્પતિ અથવા પ્રાણીઓના વિઘટનથી પ્રાપ્ત થાય છે. વનસ્પતિમાં લગભગ કેટલા ટકા પાણી હોય છે? તો કે 90%. નીંદણ ખાલી જગ્યા અને ખાલી જગ્યા માટે ઝેરી પણ હોઈ શકે છે. તો કે નીંદણ મનુષ્ય અને પ્રાણીઓ માટે ઝેરી પણ હોઈ શકે છે. આપણા દેશમાં ખાલી જગ્યાની મદદથી હાથ વડે લણણી કરવામાં આવે છે. તો કે દાતરડા. પ્રશ્ન નંબર 7 કે પાકની લણણી માટે વપરાતું સાધન? તો કે હાર્વેસ્ટર. ધાન્ય પાકોને લાંબા સમય સુધી સંગ્રહિત કરવા માટે ખાલી જગ્યાથી સુરક્ષિત રાખવા પડે છે. આપેલા તમામ એટલે કે ભેજ, કીટકો અને ઉંદરો અને સૂક્ષ્મજીવોથી સુરક્ષિત રાખવા પડે છે. કોડ લીવર ઓઇલમાં ખાલી જગ્યા વધારે માત્રામાં હોય છે. તો કે વિટામિન ડી. પ્રશ્ન નંબર 9 કે યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. એક સ્થાન પર એક જ પ્રકારના મોટી માત્રામાં ઉછેરવામાં આવતા છોડને ખાલી જગ્યા કહે છે. તો કે પાક. પાક ઉગાડતા પહેલાનો પ્રથમ તબક્કો જમીનને ખાલી જગ્યા કરવાનો હોય છે. તો કે તૈયાર. જમીનના ઉપરના સ્તરને ઉપર નીચે કરવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે. તો કે ખેડાણ. ટ્રેક્ટરની સંચાલિત ખાલી જગ્યા જેના ઉપરથી ખાલી જગ્યા તથા સમય બંનેની બચત થાય છે. તો કે દાંતી, જેના ઉપયોગથી શ્રમ તથા સમય બંનેની બચત થાય છે. જો જમીન કઠણ હોય તો ખેડ કરતા પહેલા જમીનને ખાલી જગ્યા આપવામાં આવે છે. તો કે પાણી. જમીનને ખેડ ખાલી જગ્યા દ્વારા કરવામાં આવે છે. તો કે હળ. પ્રશ્ન નંબર 7 કે પાક ઉગાડવા માટે પર્યાપ્ત સૂર્યનો પ્રકાશ તેમજ જમીનમાંથી ખાલી જગ્યા તથા ખાલી જગ્યા આવશ્યક છે. તો કે પાણી અને પોષક દ્રવ્યો. ક્ષતિગ્રસ્ત બીજ પાણીની સપાટી પર ખાલી જગ્યા લાગશે. તો કે તરવા. ભૂમિ પાકને ખાલી જગ્યા પ્રદાન કરે છે. તો કે ખનિજ તત્વો. ખેડૂત વનસ્પતિ તેમજ પાણીના નકામા દ્રવ્યોને એક ખાડામાં એકઠા કરી તેનું ખાલી જગ્યા થવા માટે ખુલ્લા છોડી દે છે. તો કે વિઘટન. ખાલી જગ્યા બેક્ટેરિયા ખાલી જગ્યા વનસ્પતિની મૂળ ગંડિકાઓમાં જોવા મળે છે જે વાતાવરણીય નાઇટ્રોજનનું ખનિજમાં સ્થાપન કરે છે. તો કે રાઇઝોબિયમ બેક્ટેરિયા સિમ્બી કુળની વનસ્પતિની મૂળ ગંડિકાઓમાં જોવા મળે છે. વનસ્પતિના મૂળ દ્વારા પાણીમાં શોષણ થાય છે જેની સાથે ખાલી જગ્યા અને ખાલી જગ્યા પણ શોષાય છે. તો કે ખનિજ અને ખાતર. નીંદણને દૂર કરવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે. તો કે નિંદામણ. ખાલી જગ્યા એ મશીન છે જે હાર્વેસ્ટર અને થ્રેશરનું સંયુક્ત સ્વરૂપ છે. તો કે કમ્બાઈન. નાના ખેતરવાળા ખેડૂતો અનાજના દાણાઓને ખાલી જગ્યા જેવી ક્રિયા દ્વારા અલગ કરે છે. તો કે ઉપવણવા. અનાજના ઘરગથ્થુ સંગ્રહ માટે ખાલી જગ્યાના સૂકા પાનાનો ઉપયોગ કરવામાં આવે છે. તો કે લીમડા. સમુદ્રના ખાલી જગ્યા ક્ષેત્રોમાં રહેતા લોકો મુખ્ય આહાર તરીકે માછલીનો ઉપયોગ કરે છે. તો કે તટીય. 10મો છે નીચેના આપેલા વિધાનો ખરા છે કે ખોટાની નિશાની કરો. પહેલું છે જમીન પોચી કરવાના કારણે જમીનમાં રહેલ વાયુ મુક્ત થાય છે. તો કે ખોટું. જમીન પોચી હોવાના કારણે વનસ્પતિના મૂળ જમીનમાં ઊંડાઈ સુધી વિકસે છે જેના કારણે વનસ્પતિ જમીનમાં સારી રીતે સ્થાપિત થાય છે. તો કે સાચું. પોચી જમીન અળસિયા અને અન્ય સૂક્ષ્મજીવોની જમીનમાં વૃદ્ધિ અટકાવે છે. તો કે ખોટું. જમીન પોચી કરવાના કારણે જમીનના ઉપલા સ્તરમાં પોષક તત્વોનું પ્રમાણ વધે છે. તો કે સાચું. પોચી જમીનમાં ખાતર સરળતાથી મિશ્ર થઈ જાય છે. તો કે સાચું. બીજને જમીનની ચોક્કસ ઊંડાઈએ વાવવામાં આવે છે. તો કે સાચું. બીજને જમીનની અંદર એકબીજાની ખૂબ નજીક વાવવામાં આવે છે. તો કે ખોટું. વાવવામાં આવતા બીજ ચોખ્ખા તંદુરસ્ત હોવા જોઈએ. તો કે સાચું. જમીનની ખેડ કર્યા બાદ જમીનમાં બીજ વાવવામાં આવે છે. તો કે સાચું.
કૃત્રિમ ખાતરમાં વધુ પડતા ઉપયોગથી જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે, તો કે સાચું. પ્રશ્ન નંબર 11, યોગ્ય રીતે જોડકા જોડવામાંથી અ માંથી બ શોધીને અહીંયા જવાબો લખવાના છે, જે તમારે આમાંથી શોધીને જે તમે આમાંથી જોઈને પણ લખી શકો છો. જો તમને અમારા વિડીયો સૌપ્રથમ મળી રહે તે માટે તમે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરો.